પત્રાંક 866 પત્રાંક 866 વવાણી શ્રી વવાણિયા ચૈત્ર સુદ 5/1955 ધારસીભાઈ કુશલચંદ સંઘવી ઉપર આ પત્ર છે. ઓમ દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે. દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે. નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે. નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે. શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે. શુક્લ ધ્યાનથી કેવળ જ્ઞાન સમુત્પન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે. કૃપાલદેવે આ પત્રમાં એમ કહ્યું કે દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે. 4 પ્રકારના અનુયોગ ભગવાને કહ્યા છે. ધર્મકથાનુયોગ અથવા પ્રથમાનુયોગ, અથવા પછી ચરણાનુયોગ, કર્ણાનુયોગ અને દ્રવ્યાનુયોગ. ભગવાનનું બધું સાહિત્ય આ 4 વિભાગમાં છે. તેમાં પ્રાથમિક ભૂમિકાને લગતા જીવોને માટે જે કથાઓ વગેરે જેમાં છે એ કથાનુયોગ કહો અથવા પ્રથમાનુયોગ છે, ધર્મકથાનુયોગ. પછી ચારિત્ર સંબંધીની જે વાતો છે તે ચરણાનુયોગ. પછી કર્મ સંબંધીની જેમાં વાતો છે તે કર્ણાનુયોગ. અને જ્યાં આત્મા સંબંધી સિદ્ધાંતની વાતો જે અનુભવથી સિદ્ધ થયેલી જેમાં છે તે બધો દ્રવ્યાનુયોગ છે. પણ દ્રવ્યાનુયોગ કે પરમ ગંભીર છે અને સૂક્ષ્મ છે. દ્રવ્યોની વાતો, કેટલા દ્રવ્યો છે વિશ્વમાં? 6 દ્રવ્યો: જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્ય, અધર્માસ્તિકા, ધર્માસ્તિકા અને કાળ દ્રવ્ય. આકાશ અને કાળ 6 દ્રવ્યો છે. 6 દ્રવ્યોનું બનેલું આખું વિશ્વ છે. એ જેમ કે જીવ દ્રવ્ય તે રૂપી નથી, અરૂપી છે, સૂક્ષ્મ તત્વ છે, ચર્મચક્ષુથી દેખાય એવો નથી, એટલે એને જાણવો પણ સહેલો નથી. જેમ કે પૂતગલ મૂળ રૂપે એ દ્રવ્ય રૂપી હોવા છતાં પણ સૂક્ષ્મ છે, એક પરમાણુ દેખાય નહીં, પણ અનંત પૂતગલ પરમાણુ ભેગા થવાથી આપણને આ દેખાય છે. એમ દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે. વિવેચનમાં બ્રહ્મચારીએ કહ્યું છે કે દ્રવ્યાનુયોગ એટલે આત્માને ઓળખવા માટેના જે ગ્રંથો છે તે બધા દ્રવ્યાનુયોગ છે. પછી આત્મસિદ્ધિ હો, 6 પદનો પત્ર, બધું દ્રવ્યાનુયોગ છે. ભગવાનની વાણીમાં દ્રવ્યાનુયોગ મુખ્ય છે. કેમ કે બધું જણાવીને ભગવાને આપણા આત્માની ઓળખાણ કરાવી છે. બધું જાણીને પોતાના આત્માને ન ઓળખે તો બધું ફોક. એટલે દ્રવ્યાનુયોગ ભગવાનના વચનોમાં મુખ્ય છે. ચારિત્ર સંબંધી વાતો કરી કે આચરણ કરીને, કે કર્મ સંબંધી ગ્રંથો વાંચી, કર્મના સિદ્ધાંતો વાંચી, કે અનેક દ્રષ્ટાંતો, કથાઓ વગેરે જાણીને પણ પોતાના આત્માની ઓળખાણ કરવાની છે. બધું જાણે પણ આત્માને ન ઓળખે તો સબ જાન્યો સો ફોક, નહીં જાન્યો નિજ રૂપ કો તો સબ જાન્યો સો ફોક. એટલે કૃપાલ કે જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મા પ્રાપ્તિ છે. એના માટે આ દ્રવ્યાનુયોગ છે. દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે. નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે. નિર્ગ્રંથ, નિહિ ગ્રંથ, જેની મોહરૂપી ગાંઠ ગળી ગઈ એવા નિર્ગ્રંથ વિતરાગ પરમાત્માએ જે તત્વ બોધ્યું એનું આ રહસ્ય છે. નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે. એટલે વચનામૃતિ ઉપર નિર્ગ્રંથ પ્રવચન એટલે જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું, નિર્ગ્રંથ પ્રવચન. નિર્ગ્રંથ પ્રવચનનું આ રહસ્ય છે. શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે. કેમ કે માત્ર દ્રવ્યાનુયોગ વડે જ શુક્લ ધ્યાન પ્રાપ્ત થાય છે. એ સિવાય શુક્લ ધ્યાન ન થાય. જે 8મા ગુણસ્થાનથી શનિ માંડે ત્યારે શુક્લ ધ્યાન આવે. ધર્મ ધ્યાન તો 7મા સુધી છે, શુક્લ ધ્યાન 8માથી થાય. એટલે દ્રવ્યાનુયોગ પરિણમ્યો હોય તો જ એ શુક્લ ધ્યાન કરી શકે.
શુક્લ ધ્યાનનું અનન્ય કારણ એટલે બીજા કોઈ રીતે શુક્લ ધ્યાન આવી શકે નહીં, માત્ર દ્રવ્યાનુયોગ પરિણમ્યો તો જ આવે. દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે, નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે, શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે. એ વિશે કૃપાલદેવે 808 પાન ઉપર કહ્યું. દ્રવ્યાનુયોગની વ્યાખ્યા કરી છે કૃપાલદેવે હાથનો એકમાં. શામાં? અચ્છા, ભલે પહેલાં એ લઈ લે. એટલે ત્રણેય કાળમાં જે વસ્તુ જાત્યાંતર થાય નહીં તેને શ્રીજીન દ્રવ્ય કહે છે. ત્રણેય કાળમાં વસ્તુની જાતિ કદી બદલાય જ નહીં. જળ તે ત્રણેય કાળમાં જળ જ રહે, ચેતને ચેતન હોય. એ ત્રણેય કાળમાં દ્રવ્ય પોતાના સ્વરૂપને છોડી બીજા દ્રવ્ય રૂપે ન થાય તેનું નામ દ્રવ્ય છે. દ્રવ્ય સત સત દ્રવ્યમ, સત જેનું હોવા પણ ત્રણેય કાળ છે, કોઈ કાળે પોતાના સ્વરૂપને છોડે નહીં. એટલે ત્રણેય કાળમાં જે વસ્તુ જાત્યાંતર થાય નહીં તેને શ્રીજીન દ્રવ્ય કહે છે. ભગવાન કેવડી તીર્થંકરો તેને દ્રવ્ય કહે છે. કોઈ પણ દ્રવ્ય પર પરિણામે પરિણમે નહીં, સ્વપણાનો ત્યાગ કરી શકે નહીં. કોઈ પણ દ્રવ્ય સ્વભાવ છોડીને પરભાવે પરિણમે નહીં અને સ્વપણાનો ત્યાગ કરી શકે જ નહીં. જેમ કે જ્ઞાન દર્શન મેં આત્માનું ગુણ છે, જાણવું દેખવું, એ આત્મા કદી છોડે નહીં. કેમ કે ગુણ છે, ગુણથી યુક્ત દ્રવ્ય છે. ગુણો કાઢી નાખો તો પછી દ્રવ્ય શું? એમ કોઈ પણ દ્રવ્ય પર પરિણામે પરિણમે નહીં, સ્વપણાનો ત્યાગ કરી શકે નહીં. પ્રત્યેક દ્રવ્ય દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી સ્વપરિણામી છે. એટલે દરેક દ્રવ્ય પોતામાં જ પરિણમે, બીજા રૂપે ન પરિણમે. નિયત અનાદિ મર્યાદા પણ છે. દ્રવ્યની નક્કી થયેલી મર્યાદામાં જ એ વર્તે, એથી બહાર ન જાય. જે ચેતન છે તે કોઈ દિવસ અચેતન થાય નહીં, જે અચેતન છે તે કોઈ દિવસ ચેતન થાય નહીં. જળથી ચેતન ઉપજે, ચેતનથી જળ થાય એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. બીજું તમે કેટલા 173. ઉપદેશના 4 મુખ્ય પ્રકાર છે. એક દ્રવ્યાનુયોગ, બીજું ચરણાનુયોગ, ત્રીજું ગણિતાયોગ ને ચોથો ધર્મકથાનુયોગ. દ્રવ્યાનુ કોને કહે? પહેલું, લોકને વિશે રહેલા દ્રવ્યો, તેના સ્વરૂપ, તેના ગુણ, ધર્મ, હેતુ, અહેતુ, પર્યાયાદિ અનંત અનંત પ્રકારે છે, તેનું જેમાં વર્ણન છે તે દ્રવ્યાનુયોગ. દ્રવ્યાનુયોગના જે ગ્રંથો છે તેમાં એ દ્રવ્યનું સ્વરૂપ શું, એના ગુણધર્મ શું અને એના પર્યાયો શું, જે અનંત પ્રકારના પર્યાય છે તેનું જેમાં વર્ણન છે તે દ્રવ્યાનુયોગ છે. આ દ્રવ્યાનુયોગ સ્વરૂપ સમજાયા પછી કેમ ચાલવું તે સંબંધીનું વર્ણન તે ચરણાનુયોગ. દ્રવ્ય સંબંધીની વાતો જાણી અને કેવી રીતે પ્રવર્તવું તેનું જેમાં વર્ણન છે તે ચારિત્ર સંબંધીની વાતો તે ચરણાનુયોગ. ત્રીજું, દ્રવ્યાનુયોગ તથા ચરણાનુયોગથી તેની ગણતરીનું પ્રમાણ તથા લોકને વિશે રહેલા પદાર્થ, ભાવો, ક્ષેત્ર, કાળાદિની ગણતરીના પ્રમાણની જે વાત તે ગણિતાનુયોગ અથવા કર્ણાનુયોગ. બરાબર, 2 નામ છે, ગણિતાનુયોગ કહો, કર્ણાનુયોગ કહો. જેમ ધર્મકથાનુયોગ કહો કે પ્રથમાનુયોગ કહો, એક જ છે. દ્રવ્યાનુયોગની અને ચારિત્ર સંબંધીની ગણતરીનું પ્રમાણ કે લોકમાં રહેલા જે પદાર્થો, ભાવો, ક્ષેત્ર, કાળાદિ બધાની જ્યાં ગણતરીનું માપ છે તે બધો ગણિતાનુયોગ છે અથવા કર્ણાનુયોગ છે. ચોથું, સત્પુરુષોના ધર્મચરિત્રની કથાઓ કે જેનો ધડો લઈ જીવને વર્તા અવલંબનકારી થઈ પરિણમે તે ધર્મકથાનુયોગ. એટલે ધર્મકથાઓ જેનો ધડો લઈને જીવ દુર્ગતિમાં નહીં જાય કે ભાઈ આવી રીતે પાપ કરીશું તો ખોટી ગતિ થશે, એ ધર્મકથા વડે જાણી અને જે વર્તે અર્થાત દુર્ગતિમાં જવા ન દે તે ધર્મકથાનુયોગ, જેમાં કથાઓ દ્વારા બોધ છે.
એટલે અહીંયા કહ્યું દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે, નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે, મૂળભૂત છે દ્રવ્યાનુયોગ, કેમ કે બધું કરીને આ જાણવો છે. શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે. શુક્લ ધ્યાનથી કેવળ જ્ઞાન સમુત્પન્ન થાય છે. કેવળ જ્ઞાન પ્રગટે એના પહેલાં શુક્લ ધ્યાન આવે. શુક્લ ધ્યાનથી જ કેવળ જ્ઞાન થાય. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે. આત્મા સંબંધી જે વાતોનું જેમાં વર્ણન છે તે બધો દ્રવ્યાનુયોગ, તે કૃપાલ કે મહાભાગ્યનો ઉદય થાય ત્યારે જ એ દ્રવ્યાનુયોગની અને પ્રાપ્તિ થાય છે. એ વસ્તુ હાથમાં આવે છે. પછી જાણે, શ્રદ્ધે, તે પ્રમાણે વર્તે, તે તો એક એકથી અતિ દુર્લભ છે. આ 56નો પત્ર કે આત્મસિદ્ધિ, આ બધો દ્રવ્યાનુયોગ છે. આત્મા છે, નિત્ય છે, કરતા, ભોગતા, મોક્ષ, મોક્ષનો ઉપાય, એ મૂળભૂત છે. બધું કરીને આ કરવાનું છે. જે સિદ્ધાંત બોધ છે તે બધો જ દ્રવ્યાનુયોગ છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે. હવે દ્રવ્યાનુયોગ કેવી રીતે પરિણમે, તો તેમાં 3 કારણો બતાવે છે. એ 3 કારણોની હાનિ થાય તો આત્મામાં દ્રવ્યાનુયોગ પરિણમે. આત્મા સંબંધીની વાત એને બેસે નહીં તો શ્રવણ થાય તે ભલે, પણ પરિણમન થઈ શકે નહીં. એના માટે 3 કારણો કૃપાલદેવ બતાવે છે. દર્શન મોહનો અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહત્પુરુષના ચરણ કમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે છે. એટલે કે પરિણામ પામે, એના જીવનમાં ઉતરે આત્મા સંબંધીનું જ્ઞાન. તેનું કારણ, તેના 3 કારણો, એ 3 કારણે દૂર કરે તો જ એ દ્રવ્યાનુયોગ પરિણમે. તેમાં પહેલું કારણ દર્શન મોહનો અનુભાગ ઘટવાથી. મિથ્યા તો મંદ પડે, વિપરીત માન્યતાઓ આપણી હટે તો જ દ્રવ્યાનુયોગ પરિણમે. બીજું વિષયો પ્રત્યે ઉદાસીનતાથી. 5 ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે વિરક્ત ભાવ આવવાથી વિષયોની મંદતા થાય. નહીં તો એની વૃત્તિ જો ખાવા, પીવા, સુવા, સાંભળવામાં, સ્પર્શવામાં 5 ઇન્દ્રિયના વિષયોમાં આસક્તિ હશે તો એનું ચિત્ત સ્થિર ન રહે. એનામાં આત્મા સંબંધીની વાત ઉતરે જ નહીં. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતળ એવું આત્મસુખ ક્યાંથી, આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? એને શ્રદ્ધાનમાં જ ના આવે વાત. એટલે વિષય પ્રત્યે ઉદાસીનતાથી, દર્શનમાં એટલે મિથ્યાત્વ ઘટવાથી અને મહત્પુરુષના ચરણ કમળની ઉપાસનાના બળથી તે દ્રવ્યાનુયોગ પરિણમે છે. નાની પુરુષને આજ્ઞાની ઉપાસના, નાની જેમ કહે તેમ વર્તવાથી જ મિથ્યાત્વ ઘટે છે. અને દર્શનમોહ ઘટવાથી કે નાશ પામવાથી અને 5 ઇન્દ્રિયના વિષયો પ્રત્યે ઉદાસીનતાથી અને જ્ઞાનીની આજ્ઞા ઉપાસવાથી તે દ્રવ્યાનુયોગ પરિણમે છે. હવે આ દર્શનમોહ કેમ ઘટે એના માટે બ્રહ્મચારીજી કહ્યું છે. દર્શનમોહ શું છે? તો કે મિથ્યાત્વ, અજ્ઞાન, વિપરીત માન્યતા, આત્મજ્ઞાનનો અભાવ અથવા દેખત ભૂલી, એ બધો જ દર્શનમોહ અથવા મિથ્યાત્વ અથવા અજ્ઞાન છે. અને એ જ્યાં સુધી હોય ત્યાં સુધી દ્રવ્યાનુયોગ એટલે આત્મા સંબંધીની વાત એના જીવનમાં ઉતરે નહીં. અહીંયા બ્રહ્મચારીજીએ આ વાત સમજાવી છે. પત્રાંક 644 પત્ર સુધામાં સમજાવી. દેખત ભૂલી એ દર્શન મોહનું બીજું નામ છે. દેખે ને ભૂલે, દેખે ને ભૂલે આપણી સ્થિતિ છે. આપણે જ્યાં જોઈએ તે કાં શરીર દેખાય, કાં પૂતગલ દેખાય અને આપણે એમાં મોહ પામીએ. કાં સ્ત્રી પુરુષ રૂપે જોઈએ, કાં વાણીઓ બ્રાહ્મણ રૂપે જોઈએ, કાં નિર્ધન ધનવાન રૂપે જોઈએ. આમ જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં સ્વરૂપ દ્રષ્ટિ ભૂલી જવાય છે. માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ, ભૂલ ગયે ગતે હૈ, એની દ્રષ્ટિ જોવાની ભૂલી ગયા છે. એટલે પર્યાય દ્રષ્ટિ થઈ ગઈ. દેખત ભૂલીએ દર્શન મોહનું બીજું નામ છે. અનાદિકાળથી જીવ દેહાદિ
જે પોતાના નહીં તેને પોતાના માનતો આવે છે. જે અનાત્મ એટલે પોતારૂપ નથી તેવા ભાવોને પોતા રૂપ માને છે. પાટીદાર, વાણિયો, બ્રાહ્મણ, સ્ત્રી, પુરુષ, રૂપાળો, કદરૂપો, ધનવંત, ધનહીન, વિદ્વાન, મૂર્ખ આદિ માન્યતામાં ગૂંચવાયો છે. આ જીવાત્માનું સ્વરૂપ માની બેઠો. તેથી પોતાના વિચારને બદલે પરના વિચાર આવ્યા કરે છે. પરને અર્થે જ જાણે જીવે છે. વિષય કસાય કંઈક મંદ પડે, વૈરાગ્ય થાય તો આ દર્શનમાં સાપ, અગ્નિ કે ઝેર કરતાં પણ વિશેષ અહિતકારી શત્રુરૂપ સમજાય. આપણી મિથ્યા માન્યતા કંઈ ઘટે એટલે કે દર્શનનો માર્ગ આપે, મિથ્યા તો મન થાય તો આ વિષયો 5 ઇંચના વિષયો વગેરે એને ઝેર જેવા લાગે. વૈરાગ્ય થાય તો આ દર્શન મોહ સાપ, અગ્નિ કે ઝેર કરતાં પણ વિશેષ અહિતકારી શત્રુરૂપ સમજાય. વૈરાગ્ય ભાવની જરૂર છે. વૈરાગ ઉપશમની જ ખામી છે. એ હોય તો આગળ ચાલે, પણ એ નથી એટલે આપણી ઇન્દ્રિયો વિષયોમાં જ રક્ત રહે છે. અને એ વિરક્ત ભાવ ન આવે, વિષયો મન ન પડે ત્યાં સુધી આત્મા સંબંધીનું જ્ઞાન એને યથાર્થ રીતે થાય નહીં. એટલે કૃપાલદેવે ચોખ્ખું આત્મસિદ્ધિમાં કહી દીધું કે ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. વૈરાગ્ય થાય તો આપણી જે મિથ્યા માન્યતાઓ છે દેહમાં આત્મબુદ્ધિ વગેરે કે કુટુંબાદિમાં મારાપણું, એ માન્યતા એને પછી સાપ, ઝેર કે અગ્નિ કરતાં પણ વિશેષ અહિતકારી શત્રુરૂપ સમજાય. દર્શન મોહથી અપવિત્ર દેહાદિ પદાર્થો સકલ જગતને એંઠવા છતાં પવિત્ર સુખકર ભોગયોગી સમજાય છે. આ મિથ્યાત્વનો પ્રભાવ છે કે જેથી જગતની અપવિત્ર વસ્તુઓ, આ શરીર આદિ સકલ જગત એંઠવાળો અનંતવાર ભોગવ્યો છતાં તે આપણને પવિત્ર લાગે, આ શરીર સુખકર લાગે અને ભોગવવા યોગ્ય લાગે. આ કોનો પ્રભાવ? મિથ્યાત્વનો, દર્શન મોહ. દર્શન મોહથી અપવિત્ર દેહાદિ પદાર્થો સકળ જગતે એંઠવત છતાં પવિત્ર સુખકર ભોગ યોગ્ય સમજાય છે. દીવાની શગમાં, દીવાની લો, દીવાની શગમાં દરેક પરમાણુ ક્ષણે ક્ષણે પ્રકાશરૂપ થઈ, મેષરૂપ ધરી ચાલ્યો જતો હોવા છતાં એની એ સગ જેમ દેખનારને દેખાય છે, છતાં કોઈ પરમાણુ ત્યાં એનો એ નથી. દીવો બળતો હોય એને માં જૂના પરમાણુ જતા રહે છે, નવા નવા સમય આવે, પણ આ જીવને તો પેલી લો બળતી જ દેખાય તેની તે. તેમ દેહાદિ પદાર્થો ક્ષણે ક્ષણે પલટાવા છતાં આ જીવને તેના તે લાગે છે અને હંમેશા આવાને આવા રહેશે એમ અંતરમાં રહ્યા કરે છે. મારો દેહ તો જાણે એમને એમ રહેશે, પણ સમય આ દેહના પરમાણુઓ પણ બદલાયા કરે છે. મરણનો ડર તો શું, પણ વિચાર પણ આવતો નથી. જ્ઞાની પુરુષો કે આ જીવને મિથ્યાત્વ અથવા અજ્ઞાનનું કેટલું ગાઢપણું છે કે એને મરણનો ડર તો શું, પણ એનો વિચારે નથી આવતો કે મારે મરવાનું છે, મારે આ દેહ છોડવો પડશે. એમ મરણનો ડર તો શું, પણ એનો વિચાર પણ નથી આવતો. તેનું કારણ પણ દર્શન મોહ છે. ધન દેહાદિ વડે પ્રાપ્ત થતા ભોગ ઘણા કષ્ટે પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થઈ ટકતા નથી, નાશના જ ક્રમમાં છે. ધન દેહ આદિ, ધન કહો કે આ શરીર આદિ વડે જે ભોગ ભોગવાય તે ઘણા કષ્ટે પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થયા પછી પણ ટકતા નથી, નાશના જ ક્રમમાં છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે અને અંતે શોકનું કારણ બને છે. કોઈ સાથે આવતા નથી, છતાં વિચારહીન આ જીવને તે અનિત્ય, અપવિત્ર, અશરણ અને અસાર એવા જગતના પદાર્થો દુઃખરૂપ નહીં લાગતા, સુખરૂપ લાગે છે. દુઃખના કારણે એવા સંસારના પદાર્થો એને સુખરૂપ ભાસે.
વિપરીત ભાષે. એનું કારણ શું છે? દર્શનમોહ, મિથ્યાત્વ. અસાર પદાર્થ તો દુઃખરૂપ નહીં લાગતા, સુખરૂપ લાગે છે. દુઃખ વેઠીને પણ પ્રાપ્ત કરવા યોગ્ય લાગે છે. ગમે તેટલું દુઃખ પડે પણ પૈસો મેળવું તો આ 5 ઇંડના વિષયો ભોગવી શકું, એમ એટલી બધી ગાઢ સુખ બુદ્ધિ છે. કેટલી બધી વિપરીત માન્યતા છે. નાની પુરુષો કહે દુઃખ વેઠીને પણ તે ભોગો પ્રાપ્ત કરવા યોગ્ય લાગે છે, તેને માટે મરી છૂટે છે, તે પણ દર્શન મોહનું પ્રબળ જોર છે. આ મોહ નિંદ જબ ઉપશમે તબ કછુ બને ઉપાય. મોહ એટલે દર્શન મોહ. દર્શન મોહ કંઈ મંદ પડે, નાની પુરુષના બોધના બળે ત્યારે કંઈ ઉપાય થઈ શકે. બાકી તો એને સંસારમાં જ સુખ બુદ્ધિ છે તો એ આ આત્મા શોધે જ નહીં, આ સુખ શોધે જ નહીં. કેમ કે સુખ બુદ્ધિ તો સંસારમાં છે, એને આત્મામાં સુખ નથી ભાસતું. એટલે ત્યાં સુખ બુદ્ધિ છે એટલે દુઃખ વેઠીને પણ તે પ્રાપ્ત કરવા એવું લાગે છે, તેને માટે મરી છૂટે છે, તે પણ દર્શન મોહનું પ્રબળ જોર છે. ટૂંકામાં અવિદ્યા, ભ્રાંતિ, મિથ્યાત્વ વગેરે તેના બીજા નામ છે. આ મિથ્યાત્વના બીજા નામ અવિદ્યા અથવા અજ્ઞાન અથવા ભ્રાંતિ અથવા મિથ્યાત્વ અથવા દર્શન મોહ અથવા વિપરીત માન્યતા, એ બધી મિથ્યા દર્શન મોહની ના જ પર્યાય છે. એટલે અહીંયા કૃપાલદેવ કહે છે આ દ્રવ્યાનુયોગ અથવા 6 પદ આપણા માટે માનો. આત્મા છે, નિત્ય છે, એટલા વર્ષથી એ વાત બોલીએ છે કે દ્રઢપણે એનું શ્રદ્ધાન કેમ નથી થતું? આત્મા જ છું, હું નિત્ય જ છું, કોઈ કાળે મારું મૃત્યુ છે જ નહીં. કરતા ભોગતા મોક્ષનો ઉપાય કેમ પરિણમતું નથી? તો કે અનાદિનો આ મોહ બળવાન છે. દર્શન મોહ એટલે એ વસ્તુ તત્વનું યથાર્થ શ્રદ્ધાન જ થવા દેતું નથી. એ કર્મ જ્યાં સુધી ઉપશમે નહીં ત્યાં સુધી એને સત્તત્વની માન્યતા નહીં થાય. દર્શન મોહનો અનુભાગ ઘટવાથી જ દ્રવ્યાનુયોગ પરિણમે, અથવા નાશ પામવાથી, અથવા વિષય પ્રત્યે ઉદાસીનતાથી, 5 ઇન્દ્રિયો પ્રત્યે ઉદાસીનતા આવવાથી, વૈરાગ્ય ભાવ આવવાથી, કે મહત પુરુષના ચરણ કમલની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે છે. ત્યાં જ્ઞાની પુરુષોએ જે આજ્ઞા આપી તે સાચા અંતઃકરણે જીવ આરાધે તો એ આરાધનાના બળથી એનું મિથ્યાત્વ મન થાય છે અને દ્રવ્યાનુયોગ પરિણમી જાય છે. મુખ્યત્વે તો આ મિથ્યાત્વ ઘટવું જોઈએ. એના માટે ફરી કૃપાલદેવે 674 પાન ઉપર જણાવ્યું છે. કૃપાલદેવ કહે છે આસ્થા તથા શ્રદ્ધા, ઉપદેશ નોંધમાં કહ્યું કે દરેક જીવે જીવના અસ્તિત્વથી તે મોક્ષ સુધીની પૂર્ણપણે શ્રદ્ધા રાખવી. દરેક જીવે આત્માના અસ્તિત્વથી, એટલે આત્મા નામનો પદાર્થ છે અને હું પોતે જ છું. દરેક જીવે જીવના અસ્તિત્વથી, એટલે પ્રથમ પદ આત્મા છે, જીવનું હોવાપણું છે, એ અસ્તિત્વથી તે ઠેઠ મોક્ષ સુધીની, મોક્ષ પદ પણ છે એ સુધીની પૂર્ણપણે શ્રદ્ધા રાખવી. એમાં જરા પણ શંકા રાખવી નહીં. આ જગ્યાએ અશ્રદ્ધા રાખવી તે જીવને પતિત થવાનું કારણ છે. અને તે એવું સ્થાન છે કે ત્યાંથી પડવાથી કાંઈ સ્થિતિ રહેતી નથી. કેમ કે ચારિત્ર મોહથી ભ્રષ્ટ થયેલો જીવ ઠેકાણે આવે, પણ શ્રદ્ધાથી ભ્રષ્ટ થયેલો નહીં આવે. હા, અચ્છા, હા, 31 બરાબર. એટલે 70 કોટા કોટી સાગરોપમ સ્થિતિ અંતર્મૂર્તમાં બંધાય છે દર્શન મોહથી. તેને લઈને જીવને અસંખ્યાતા ભાવ ભ્રમણ કરવા પડે છે. દર્શન મોહ ગાઢ હોય, શ્રદ્ધાથી ભ્રષ્ટ થઈ ગયો તો એ પછી એને નિમિત્તે જો એવું કર્મબંધ બાંધી દે 70 કોડા કોટી સાગરોપમ. બધા કર્મોમાં સર્વથી ઉત્કૃષ્ટ સ્થિતિ આ દર્શન મોહની કર્મની છે. આટલું મોટું એકે કર્મ નથી. 70 કોટા કોટી સાગરોપમની સ્થિતિ અંતર્મૂર્તમાં 9 સમયથી અંતર્મૂર્ત શરૂ થઈ જાય અને 48 મિનિટની અંદર એક સમય કમ, ત્યાં સુધી અંતર્મૂર્ત કહેવાય. તેના અંદર તો આ જીવ એટલું બધું કર્મ બાંધી લે કે જે 70 કોડા કોડી સાગરોપમ સુધી ચાલે.
જેને લઈને જીવને અસંખ્યાતા ભવ ભ્રમણ કરવા પડે છે. એટલે કે આવા શ્રદ્ધાથી માણસ ભ્રષ્ટ થયો તો એથી પછી કાંઈ સ્થિતિ રહેતી નથી. જેમ કોઈ ઘણા ઊંચા પહાડથી માણસ પડે એ સીધો ગબડતો ગબડતો ઠેઠ નીચે આવે, પછી કંઈ ઠેકાણું નહીં કે વચમાં અટકે ન પણ અટકે, તેમ ઠેઠ નીચે પડે. ચારિત્ર મોહનો લટક્યો તે ઠેકાણે આવે છે આવ્યું, પણ દર્શન મોહનો પડ્યો ઠેકાણે આવતો નથી. ચારિત્ર મોહનો લટક્યો તે ઠેકાણે આવે, પણ દર્શનમાં એટલે શ્રદ્ધાથી પડ્યો તે ઠેકાણે આવતો નથી. કારણ સમજવા ફેર થવાથી કરવા ફેર થાય છે. દર્શનમાં શું કરે? આપણી માન્યતામાં જ વિપરીતતા રાખે, એટલે આપણી સમજમાં જ ફેર છે, એટલે સમજ પ્રમાણે આપણું વર્તન થાય. જેવી શ્રદ્ધા, જેનામાં વિશ્વાસ, તે પ્રમાણે આપણું વર્તન હોય છે. સમજવા ફેર થવાથી કરવા ફેર થાય છે. વિતરાગ રૂપ જ્ઞાનીના વચનમાં અન્યથા પણ હોવાનો સંભવ જ નથી. ભગવાન તીર્થંકરોએ કેવળ જ્ઞાનથી જોઈને જે કહ્યું તેમાં બીજી રીતે હોવાનો સંભવ જ નથી. તેના અવલંબને રહી શીશું રેડિયું હોય એવી રીતે શ્રદ્ધાને ઓઘે પણ મજબૂત કરવી. શીશું રેડિયો પાયામાં તો મજબૂત પાયો થાય, તેમ એવી રીતે શ્રદ્ધાને ઓઘે પણ મજબૂત કરવી. નાની પુરુષોએ કહ્યું તે મિથ્યા ન હોય એમ કરીને પણ શ્રદ્ધાને મજબૂત કરવી. જ્યારે જ્યારે શંકા થવાનો પ્રસંગ આવે ત્યારે જીવે જીવે એમ વિચારવું કે તેમાં પોતાની જ ભૂલ થાય છે. બાકી વિતરાગ પુરુષોએ જ્ઞાન જે મતિથી કહ્યું છે તે મતિ આ જીવમાં છે નહીં. વિતરાગ પુરુષોએ જે કેવળ જ્ઞાન વડે નિર્મલ બુદ્ધિથી જે મોક્ષ માર્ગ પ્રકાશ્યો એવી નિર્મલ બુદ્ધિ મારામાં છે જ નહીં, તો હું એ વિતરાગ માર્ગનું શું નિર્ણય કરું? સતને અસત કેમ કહું? કયા આધારે કહું? વિતરાગ પુરુષોએ જેનો રાગ સંપૂર્ણ ગયો એ પુરુષોએ જ્ઞાન જે મતિથી કહ્યું છે તે મતિ આ જીવમાં છે નહીં, અને આ જીવની મતિ તો શાકમાં મીઠું ઓછું પડ્યું હોય તો તેટલામાં જ રોકાઈ રહે છે. એવી આપણી બુદ્ધિ. જમતા શાકમાં જો મીઠું ઓછું આવી ગયું તો કંઈ સ્વાદ ના આવે, આ શું રસોઈ, ત્યાંથી ઉપયોગ ખસી જાય. તો એના એટલી તો એની મતિ છે. વિતરાગ એટલે મતિ, જીવની મતિ તો શાકમાં મીઠું ઓછું પડ્યો તેટલામાં જ રોકાઈ જાય. તો પછી વિતરાગના જ્ઞાનની મતિનો મુકાબલો ક્યાંથી કરી શકે? તેથી 12મા ગુણસ્થાન જ્ઞાન સુધી જીવે જ્ઞાનીનું અવલંબન લેવું એમ કહ્યું છે. એટલે શ્રદ્ધાને દ્રઢ રાખવી તો જ મિથ્યાત્મ મન થાય. બાકી એમાં પોતાની બુદ્ધિ ચલાવે તે કામ ના આવે. કેમ કે જ્ઞાનીઓ જે જ્ઞાનથી આ માર્ગ બોધ્યો તે આ અજ્ઞાની એની શું તુલના કરી શકે? એને સમજવાનો પ્રયત્ન કરી શકે, બાકી એને કંઈ આ નિર્ણય ના આપી શકે સત અસતનો. એટલે કૃપાલદેવ ફરી કહે છે પત્રાંક 610માં કે સત્યનું જ્ઞાન થયા પછી મિથ્યા પ્રવૃત્તિ ન ટળે એમ બને નહીં. કોઈ એમ કહે કે મારું મિથ્યાત્વ ઘટ્યું છે અને મને સમ્યક જ્ઞાન થયું છે, તો એના જીવનમાં પરિવર્તન આવ્યા વગર રહે નહીં. સત્યનું જ્ઞાન થયા પછી મિથ્યા પ્રવૃત્તિ ન ટળે એમ બને નહીં. સાચી વાત સમજાયા પછી તે મિથ્યા ખોટી માન્યતાઓ મૂકી દે, ખોટું વર્તન પણ મૂકી દે, તો એનું જાણવું સાચું. સત્યનું જ્ઞાન થયા પછી મિથ્યા પ્રવૃત્તિ ન ટળે એમ બને નહીં. કેમ કે જેટલી અંશે સત્યનું જ્ઞાન થાય તેટલી અંશે મિથ્યા ભાવ પ્રવૃત્તિ મટે એવો જીનનો નિશ્ચય છે. દિનેશ્વર ભગવંતે એવો નિશ્ચય કર્યો છે કે જેટલા પ્રમાણમાં એને સત્ય સંબંધીનું જ્ઞાન થાય તેટલા પ્રમાણમાં એની ખોટી પ્રવૃત્તિ અવશ્ય ઘટે. કેમ કે જેટલી અંશે સત્યનું જ્ઞાન થાય તેટલી અંશે મિથ્યા ભાવ પ્રવૃત્તિ મટે એવો જીનનો નિશ્ચય છે. કદી પૂર્વ પ્રારંભથી બાહ્ય પ્રવૃત્તિનો ઉદય વર્તો હોય તો પણ મિથ્યા પ્રવૃત્તિમાં તાદાત્મ્ય થાય નહીં. કોઈ પૂર્વના કર્મ અનુસાર કોઈ બાહ્ય પ્રવૃત્તિ એના ઉદયમાં હોય તો પણ એનું એકાકાર પણ તેમાં ન થાય.
તન્મયતા ન થાય. જેમ કે ગ્રસ્તી હોય, જ્ઞાની હોય, વેપાર કણ પર કરવો પડતો હોય વેપાર પણ તે અન્યાય કદી ન કરે, ન્યાય નીતિપૂર્વક જ વર્તે. એમ મિથ્યા પ્રવૃત્તિમાં તે કદી પણ તાદાત્મ્ય થાય નહીં, એ જ્ઞાનનું લક્ષણ છે. અને નિત્ય પ્રત્યે મિથ્યા પ્રવૃત્તિ પરીક્ષીણ થાય એ જ સત્ય જ્ઞાનની પ્રતીતિનું ફળ છે. સાચા જ્ઞાનની યથાર્થ શ્રદ્ધા આવી હોય તો દિન પ્રતિદિન એની મિથ્યા પ્રવૃત્તિ પરીક્ષીણ થયા કરે, ઘટ્યા જ કરે. એ સત્ય જ્ઞાનની પ્રતીતિનું ફળ છે. એને કે ભાઈ સાચા જ્ઞાનની પ્રતીતિ આવી તો એનું ફળ શું આવ્યું? તો કે એની પ્રતિદિન એની મિથ્યા પ્રવૃત્તિ ઘટતી જાય છે. મિથ્યા પ્રવૃત્તિ કંઈ પણ ટળે નહીં તો સત્યનું જ્ઞાન પણ સંભવે નહીં. મિથ્યા પ્રવૃત્તિ જીવનમાં કંઈ ફેર આવે નહીં અને વાત મોટી મોટી જ્ઞાનની કરે તો કે એ જ્ઞાન છે જ નહીં, એ જ્ઞાની છે જ નહીં. એમ દર્શન મોહનો ભાગ ઘટે અથવા નાશ પામે અને 5 ઇન્દ્રિયના વિષયો પ્રત્યે ઉદાસીનતા આવે અને વળી મહત્પુરુષના ચરણ કમળની ઉપાસનાના બળદે દ્રવ્યાનુયોગ પરિણમે છે. વળી કહ્યું, હવે આગળ કહે છે, જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે છે. સંયમ, ઇન્દ્રિય સંયમ, પ્રાણી સંયમ, 5 ઇન્દ્રિયના વિષયોની આસક્તિ જેમ જેમ ઘટે, ઇન્દ્રિયો સંયમમાં આવે તેમ તેમ સંયમ તેમ દ્રવ્યાનુયોગ વિશેષ પરિણમે છે. જેમ જેમ સંયમ વર્ધમાન થાય તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યક દર્શનનું નિર્મલત્વ છે. સમ્યક ચારિત્ર સંયમ એટલે હવે સંયમની વૃદ્ધિનું કારણ પણ સમ્યક દર્શનનું જ નિર્મલત્વ છે. એટલે કે પરપદાર્થ પ્રત્યે મોહ છૂટવાનું કારણ શ્રદ્ધાનું નિર્મળપણું છે. જેટલી શ્રદ્ધા નિર્મળ તેટલો સંયમ નિર્મળ. બહુ બળવાળી શ્રદ્ધા જેની તે પુરુષાર્થે ઘેલોજી. નાની પુરુષના વચનોમાં જેટલી શ્રદ્ધા બળવાન તેટલો એનો સંયમ પણ બળવાન. ઉપરની શ્રદ્ધાની અંતરથી જેટલા અંશે બોધ પરિણમ્યો તેટલા અંશે એના જીવનમાં સંયમ પરિણમે જ નિયમ છે. જેમ જેમ સંયમ વર્ધમાન થાય તેમ તેમ દ્રવ્યાનુયોગ પરિણમે છે. સંયમ વૃદ્ધિનું કારણ સમ્યક દર્શનનું નિર્મળત્વ છે અને તે સમ્યક દર્શનનું કારણ પણ દ્રવ્યાનુયોગ થાય છે. સમ્યક દર્શન થવું એ પણ આત્મા સંબંધીનું જ્ઞાન જ જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્યને જુદા પાડે છે. આત્મા સંબંધીનું જ્ઞાન ન થાય તો આ જીવ તત્વ અજીવ તત્વ જાણે નહીં તો ક્યાંથી ભેદ પાડે? જડને ચેતનને બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન છે, પણ એ બે જાણે ત્યારે સમ્યક દર્શન આવે. એને સમ્યક દર્શન આવ્યા પછી જ એનું નિર્મળ થાય ત્યારે જ એના અંદર ખરેખર સંયમ પરિણમે છે. એના વિશે કપાલદેવે 490 પાન ઉપર કહ્યું છે કે સ્વસ્વરૂપને વિશે સ્થિતિ તેને પરમાર્થ સંયમ કહ્યો છે. પત્રાંક 664માં સ્વસ્વરૂપને વિશેષ સ્થિતિ, પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિતિ, તેને નિશ્ચયથી પરમાર્થ સંયમ કહ્યો છે. તે સંયમને કારણભૂત એવા અન્ય નિમિત્તોના ગ્રહણને વ્યવહાર સંયમ કહ્યો છે. એ આત્મામાં રમણતા સ્વરૂપમાં તે તો પરમાર્થ સંયમ, પણ તે પ્રાપ્તિ અર્થે એટલે કે તે પરમાર્થ સંયમને કારણભૂત તે વ્યવહાર સંયમ છે. વ્યવહાર સંયમમાં શું છે તો કે પરમાર્થ સંયમ મેળવવા માટે એના કારણભૂત એવા અન્ય નિમિત્તોના ગ્રહણ એટલે કે બાહ્ય ચારિત્ર. બાહ્ય ચારિત્ર લેવું, શ્રાવકના વ્રત, મુનિના વ્રત, એ બધો વ્યવહાર સંયમ છે. અને એના વડે આત્મા પોતાના સ્વરૂપમાં રમણતા કરે છે. કોઈ જ્ઞાની પુરુષોએ તે સંયમનો પણ નિરોધ કર્યો નથી, બાહ્ય સંયમનો પણ નિરોધ નથી કર્યો. યથાશક્તિ શ્રાવકના વ્રત, મુનિના વ્રત લ્યો, એમાં ના નથી, પણ યથાર્થ લ્યો. જેમ ભગવંતે કહ્યું તેમ કરો. કોઈ જ્ઞાની પુરુષોએ તે સંયમનો પણ એટલે કે વ્યવહાર સંયમનો પણ નિષેધ કર્યો નથી. પરમાર્થની ઉપેક્ષા લક્ષ્ય વગર એ જે વ્યવહાર સંયમમાં જ પરમાર્થ સંયમની માન્યતા રાખે તેના વ્યવહાર સંયમનો તેનો અભિનિવેશ ટાળવા
નિષેધ કર્યો છે. શા માટે વ્યવહાર સંયમનો જ્ઞાનીઓ ક્યારે નિષેધ કરે? તો કે પરમાર્થના લક્ષ્ય વગર, એટલે આત્મ સ્વરૂપમાં લીનતા કરવી છે એના લક્ષ્ય વગર બાહ્ય સંયમ. દીક્ષા લે શા માટે? તો કામ ના આવે. પણ પરમાર્થ સંયમયુક્ત હોય કે ભાઈ મારે આ દીક્ષા શા માટે લેવી કે હું સર્વ પ્રકારના વ્યવહારથી નિવૃત્તિ નિરંતર આત્મ ધ્યાનમાં રહી શકું, કાં પછી સ્વાધ્યાયમાં રહી શકું, કોઈ વિક્ષેપ આવે નહીં, એના માટે આ વ્યવહાર સંયમ છે. એટલે પરમાર્થની ઉપેક્ષા, એટલે કે પરમાર્થ સંયમના લક્ષ્ય વગર વ્યવહાર સંયમમાં જે પરમાર્થ સંયમની માન્યતા, વ્યવહાર સંયમ લઈ લે, બાહ્ય ત્યાગ લઈ લે, દીક્ષા લઈ લે, પછી માની લે કે હવે તો ચારિત્ર આવી ગયું, હા કાર્યસિદ્ધિ થઈ એમ માની લે તે યોગ્ય નથી. કેમ કે એને પરમાર્થ સંયમમાં રહેવાનું એક સાધન છે, એમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે. નહીં તો પછી આવો જો મિથ્યા આગ્રહ રાખે કે બાહ્ય સંયમ લીધો, વ્યવહાર સંયમ, તેમાં બધું આવ્યું, તો એનો જ્ઞાનીએ નિષેધ કર્યો છે કે ખાલી કપડાં બદલવાથી પરમાર્થ સંયમ આવી જતો નથી. એનું એક કારણ છે, સ્વરૂપમાં રમણતા કરવી હોય તો એ ત્યાં પ્રબળ નિમિત્ત છે, પણ વ્યવહાર સંયમમાં કંઈ પણ પરમાર્થની નિમિત્તતા નથી એમ જ્ઞાની પુરુષોએ કહ્યું નથી કે ભાઈ વ્યવહાર સંયમમાં કોઈ પરમાર્થનું નિમિત્ત પણ વ્યવહાર સંયમ નથી એમ જ્ઞાનીએ નથી કહ્યું. અંતરંગ આત્મ રમણતા કરવામાં બાહ્ય ત્યાગ, બાહ્ય સંયમ, બાહ્ય દીક્ષા કાર્યકારી છે, પણ ક્યારે અંતરંગ રમણતાના લક્ષ્ય સહિત હોય તો. સ્વરૂપમાં રમણતા કરવા માટે ત્યાગું છું તો યથાર્થ છે. એટલે અહીંયા કહ્યું કે સંયમની વૃદ્ધિનું કારણ પણ દ્રવ્યાનુયોગ થાય છે. જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યક દર્શનનું નિર્મળત્વ છે, તેનું કારણ પણ દ્રવ્યાનુયોગ થાય છે. સામાન્યપણે દ્રવ્યાનુયોગની યોગ્યતા પામવી દુર્લભ છે. સામાન્યપણે તો આ આત્મા સંબંધીની વાતો, જે સિદ્ધાંત બોધ છે, સિદ્ધ થયેલી વાતો છે, તે આત્મામાં પરિણમવી બહુ દુર્લભ છે. સામાન્યપણે દ્રવ્યાનુયોગની યોગ્યતા, એટલે કે દ્રવ્યાનુયોગ સમજવાની, એ આત્મામાં પરિણમાવાની એ યોગ્યતા પામવી દુર્લભ છે. આત્મા રામ પરિણામી પરમ વિતરાગ દ્રષ્ટિવાંત પરમ અસંગ એવા મહાત્મા પુરુષો તેના મુખ્ય પાત્ર છે. દ્રવ્યાનુયોગ, છ પદની વાતો વગેરે સહેજ રીતે કોનામાં પરિણમે? તો કે આત્મારામ પરિણામી, જે આત્મામાં રમણ કરતા કરનારા એને સહેજ પરિણમે. કાં પરમ વિતરાગ દ્રષ્ટિવાંત પરમ અસંગ એવા મહાત્માઓ તેના મુખ્ય પાત્ર છે. પરમ વિતરાગ છે દ્રષ્ટિ જેની, કે પરમ અસંગ દશા છે જેની, એવા મહાત્મા પુરુષો તે આના મુખ્ય પાત્ર છે. એના અંદર આ દ્રવ્યાનુયોગ સહેજે પરિણમે. કોઈ મહાત્પુરુષના મનને અર્થે પંચાસ્તિકાયનું સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું હતું, તે મનન અર્થે આ સાથે મોકલ્યું છે. કૃપાલદેવે કોઈ મહાપુરુષના માટે પંચાસ્તિકાયનો અનુવાદ જે ગુજરાતીમાં કર્યો સંક્ષેપમાં, તે આ વચનામૃતમાં છે 766માં. તે કે છે આ પત્ર સાથે મોકલીએ છે તમને મનન અર્થે. કોઈ મહાત્પુરુષના મનનને અર્થે પંચાસ્તિકાયનું સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું હતું, તે મનન અર્થે આ સાથે મોકલ્યું છે. હે આર્ય, દ્રવ્યાનુયોગનું ફળ સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તે આ પુરુષના વચન તારા અંતઃકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. વધારે શું? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે. કૃપાલદેવ કહે છે, હે આર્ય, એટલે હે ઉત્તમ આચરણ કરવાવાળા મુમુક્ષુ, દ્રવ્યાનુયોગનું ફળ સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. દ્રવ્યાનુયોગ એટલે સિદ્ધાંત બોધ. એ પરિણામ પામે તો આત્મા સર્વભાવથી વિરામ પામે. આત્મા સંબંધીનું દ્રઢ સિદ્ધાંત થઈ જાય. 6 પદનું
તો એ જગતના ભાવો, લૌકિક ભાવોથી, સંસાર ભાવોથી વિરામ પામે. હે આર્ય, દ્રવ્યાનુયોગનું ફળ એટલે દ્રવ્યાનુયોગ પરણ્યો તો સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ આવે. તે આ પુરુષના વચન તારા અંતઃકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. એટલે કે અમે જે વાત કરી છે તે તારા અંતરમાં આ ભાવને શિથિલ કરી જાગ્રત રાખજે કે તું જ્ઞાન કંઈ પણ સમજ્યો હોય તો એનું ફળ વીરતી આવવું જોઈએ. કંઈ જાણ્યું હોય તો તેનું ફળ ત્યાગ આવવો જોઈએ જીવનમાં. એ ન આવે તો જાણ્યું જ નથી. જ્ઞાનસ્ય ફળ વીરતી એટલે આ વચન તારા અંતઃકરણમાં કદી શિથિલ કરીશ નહીં. એટલે કે જ્ઞાનનું ફળ વીરતી જ લાવજે. વીરતી એટલે રાગનો ત્યાગ કરજે. આ પુરુષનું ના વચન તારા અંતઃકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. વધારે શું કહીએ? સમાધિનું રહસ્ય એ જ છે. એટલે સર્વભાવથી વિરામ પામવાનું રહસ્ય એ જ છે. ના એટલે કે સમાધિનું રહસ્ય શું? તો કે સર્વભાવથી વિરામ પામવું, સાંસારિક બધા ભાવોથી છૂટવું અને આત્મ સ્વભાવમાં રહેવું, એનું નામ જ સમાધિ છે. ગમે તે જપ તપ ક્રિયા કે શાસ્ત્ર અધ્યયન કરીને એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. બધું જગતની બધા વિકલ્પો ભૂલી જઈ અને સ્વભાવમાં રહેવું, એનું નામ જ સમાધિ. આત્મ પરિણામની સ્વસ્થતા અને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. સમાધિનું રહસ્ય એ છે સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે. એટલે કે સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે. કહે શું? તો કે સર્વભાવથી વિરામ પામ. એટલે દ્રવ્યાનુયોગ પરિણમાવો તો આત્મા સર્વભાવથી વિરામ પામે. દ્રવ્યાનુયોગ શું? આપણા માટે 7 તત્વ સંબંધીનું જ્ઞાન, 6 દ્રવ્યોનું જ્ઞાન કે 6 પદનું જ્ઞાન, એટલે કે આત્મસિદ્ધિ, 6 પદનો પત્ર, બૃહદ દ્રવ્ય સંગ્રહ, સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય કે નિયમસાર વગેરે આ બધા દ્રવ્યાનુયોગના ગ્રંથ છે, જે આત્મદ્રવ્યને પુષ્ટ કરે, સમજાવે. કૃપાલદેવે આત્મસિદ્ધિમાં એ જ કહ્યું, આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર. આત્માદિ અસ્તિત્વ, આત્માદિ એટલે આત્મા છે, નિત્ય છે, કર્તા ભોગતા, મોક્ષનો ઉપાય છે વગેરે આત્મા તત્વને પોષણ આપે એવા શાસ્ત્રો. આત્માદિ અસ્તિત્વના, જેમાં આત્માના અસ્તિત્વ સંબંધી બોધ હોય, આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર, જે નિરૂપણ કરતા હોય એવા શાસ્ત્રો. આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર. જ્યાં આજે આપણે પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ નથી, તો આવા આત્માદિ અસ્તિત્વ સંબંધા ગ્રંથો આપણને પરમ આધારરૂપ છે. આ 6 પદનો પત્ર કે આત્મસિદ્ધિ એનો જ વિસ્તાર છે કે કૃપાલદેવમાં આમાં વચનામૃતમાં તો બધા જ અનુયોગ છે. દ્રવ્યાનુયોગ છે, ચરણાનુયોગ છે, કર્ણાનુયોગ, ધર્મકથાનું બધું જ છે. આ તો બધા શાસ્ત્રોનો સાર છે. એટલે બ્રહ્મચારી કે જેને ઘેર વચનામૃત છે તેને ઘેર સમજણનો ભંડાર છે. પણ જેટલો આપણો ક્ષોભક્ષમ હોય નાનાવણી કર્મનો, તેટલું આમાંથી ગ્રહણ થઈ શકે. જેમ જેમ વાંચે વિચારે તેમ તેમ દરેકનો ક્ષોભક્ષમ નાનાવણીઓ થઈ શકે છે. આમાં કંઈ મોટી વાત નથી. પણ એને વાંચે વિચારે તો, જેમ કે વિદ્યા ગોખવાથી આવે, ગમે એટલો નહીં હોય પણ ગોખ કરે તો મોટે થઈ જાય. તેમ વાંચ ખૂબ કરે તો એ ભાવ સમજાય. પણ એ જ્ઞાન થયું, એ કારણરૂપ સમ્યક જ્ઞાન થયું. ત્યાર પછીના હજુ આગળ જવાનું છે. ત્યાર પછી એ તત્વનું શ્રદ્ધાન કરે, જેમ કૃપાલદેવે કે તીર્થંકરોએ કંઈ માન્ય કરે. અને ત્રીજું સ્ટેજ તે પ્રમાણે વર્તે. જ્ઞાનીએ કહ્યું તેમ જાણવું, એનું નામ સમ્યક જ્ઞાન. જ્ઞાનીએ કહ્યું તેમ શ્રદ્ધવું, તેનું નામ સમ્યક દર્શન. અને જ્ઞાનીએ કહ્યું તેમ વર્તવું, તેનું નામ સમ્યક ચારિત્ર. અને ત્રણેયની એકતામાં મોક્ષ છે. જાણી, શ્રદ્ધી અને જે વર્તે તે જ મોક્ષને પામે. જાણે પણ શ્રદ્ધે નહીં, કામ ના આવે. જાણે શ્રદ્ધે પણ કરે નહીં, કામ ના આવે. જાણે શ્રદ્ધે તે પ્રમાણે યથાશક્તિ વર્તે, ન
વર્તી શકે તેનો ખેદ રાખે, ભાવ રાખે, તો પણ એ આગળ જતાં એ વર્તી શકે. એ મૂળ માર્ગમાં આ ત્રણેય જ બતાવે છે. આખો મૂળ માર્ગ શું? તો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. ઉમા સ્વાતિ ભગવંતેજી મોક્ષશાસ્ત્રમાં કહ્યું એ જ આ તત્વને કૃપાલદેવે આખા મૂળ માર્ગમાં ભણ્યું છે. એટલે જ્ઞાનીએ કહ્યું તે પહેલાં જાણો અને આપણી બુદ્ધિ તેના કહ્યા પ્રમાણે સમ્યક કરો. આપણી માન્યતા મૂકી દો. આપણે દેહને આત્મા માનીએ, જ્ઞાની કે નહીં તારી ભૂલ છે, તો કે મારી ભૂલ છે. દેહ પર છે તેને પર માન, આત્મા સ્વ છે તેને સ્વમાન, જેમ છે તેમ માન. એ જ્ઞાનીની હાય હા હોય તો બધું સમ્યક જ્ઞાન થઈ જાય. આ પ્રમાણે આ પત્ર 866મો પૂરો થયો, પણ એના 2 વિવેચન છે. બહુ લાંબા છે, વિસ્તારથી છે, એટલે આપણે આવતીકાલે લઈશું.